નમસ્કાર, જય હિન્દ મિત્રો. સ્નેહજ્યોત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્નેહજ્યોત એજ્યુકેશનમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી પાઠ્યપુસ્તક. એમાં આપણે ધોરણ 6 અને 7નો તો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને ધોરણ 8 એનો આપણે પ્રથમ સત્રનો વિડીયો મિત્રો તમે લોકોએ નિહાળ્યો હશે, એમાંથી કંઈક જ્ઞાન મેળવ્યું હશે. તો આજે મિત્રો આપણે એ સિરીઝને આગળ વધારીએ છીએ અને આજે ધોરણ 8નું દ્વિતીય સત્રની પાઠ્યપુસ્તકમાં આપણે શબ્દાર્થ છે, રૂઢિપ્રયોગ છે, કહેવત છે, સાહિત્ય છે, એટલે કે કોઈ સાહિત્યકાર છે એની કોઈ મહત્ત્વની કૃતિ છે તો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અને એમાં જે કંઈ પણ વ્યાકરણના કંઈક કોઈ સારા એવા મહત્ત્વના મુદ્દા આવતા હશે તો આપણે એને પણ આવરી લેવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું મિત્રો. તો વધારે સમય ના બગાડતા આપણે આગળ વધીએ. તો આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે તો ભાઈ કે ગુજરાતી વિષય દ્વિતીય સત્ર અને ધોરણ 8 જીસીઆરટીની જે મિત્રો બુક છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. દર વખતની જેમ આપણે એમાં જે પાઠ્યપુસ્તક છે એમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે તો એની એક નાની ઝલક જોઈ લઈએ મિત્રો આપણે કે શબ્દ સમજૂતી જોવાની છે, આપણે સમાનાર્થી શબ્દો જોવાના છે, રૂઢિપ્રયોગ જોવાના છે, સાહિત્યકારનો પરિચય જોઈશું, આપણે મહત્ત્વની કૃતિઓ જોવાની છે આપણે, અને થોડી વ્યાકરણની વિશેષ ચર્ચા જે કંઈ પણ એમાં મુદ્દા આવતા હશે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, વ્યાકરણના મુદ્દા તો પૂછાય છે આપણને, જે અમુક જે 10-12 મુદ્દા એવા છે, બરાબર છે, જે જોડણીથી લઈને છંદ સુધીની જે સફર છે એમાંથી તો અવારનવાર પ્રશ્નો આવે જ છે, પણ એનાથી પણ વિશેષ કંઈ મહત્ત્વનું હોય મિત્રો તો એ છે અનુક્રમણિકા. અનુક્રમણિકામાંથી કયા કયા પ્રશ્નો પૂછાય તો એની પર થોડી નજર નાખીએ આપણે કે ભાઈ એમાંથી પ્રશ્ન પૂછાય કે ભાઈ આ કૃતિ કોની છે, આ કૃતિનો પ્રકાર શું છે, એટલે કે એનો સાહિત્ય પ્રકાર શું છે અને એના કર્તા કોણ છે. તો એક પછી એક આપણે ફટાફટ જોઈ લઈએ કે જે કામની વસ્તુ છે કે પહેલું જ છે કે વળાવી બા આવી. તો વળાવી બા આવી એ શું છે? સોનેટ છે અને એના કર્તા છે ઉષ્ણસ. ઉષ્ણસ એટલે મિત્રો નટવરદાસ કુબેરદાસ પંડ્યા, એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ઉષ્ણસ કોનું ઉપનામ છે. પછી નવા વર્ષના સંકલ્પો, તો એ હાસ્ય નિબંધ છે અને છે આપણા બકુલ ત્રિપાઠી, બરાબર છે. બકુલ ત્રિપાઠીનું ઉપનામ તમારે કોમેન્ટમાં લખવાનું છે. શરૂઆત કરીએ તો એ ગઝલ છે. ગઝલ છે તો ભાઈ એના કર્તા છે હર્ષ બ્રહ્મભટ્ટ છે. સાકરનો શોધનારો એકાંકી નાટક છે. યશવંત પંડ્યા એના કર્તા છે. અખંડ ભારતના શિલ્પી, આ એક પ્રકારનો એક ચરિત્ર લેખ છે જે રાઘવજી માગળ દ્વારા લખવામાં આવેલો છે. સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, આ એક શું છે? આખ્યાન છે અને આખ્યાન આના કર્તા કોણ છે તો પ્રેમાનંદ. મિત્રો, આખ્યાન શબ્દ આવે એટલે આપણને પ્રેમાનંદ યાદ આવે, બરાબર છે. આખ્યાન શિરોમણી એમનું એક બિરુદ આપવામાં આવ્યું છે, આખ્યાન શિરોમણી પ્રેમાનંદ. પછી સંસ્કારની શ્રીમંતાઈ, તો કુટુંબ કથા છે. કુંદનિકા કાપડિયા, કુંદનિકા કાપડિયા આવે એટલે મિત્રો આપણને એક નવલકથા અચૂકપણે યાદ આવે અને કઈ છે? 7 પગલાં આકાશમાં. પછી દુહા મુક્તક અને હાઇકુ મિત્રો એ તો પદ્ય પ્રકાર છે, એનો આપણે વિશેષમાં અભ્યાસ પછી કરીશું. સાંઢ નાથ્યો, એની શું કહેવાય સાહિત્ય પ્રકાર છે, નવલકથા છે. આ નવલકથા ખંડ છે. એના કર્તા હતા છે ઈશ્વર પેટલીકર. ઈશ્વર પેટલીકર આવે એટલે લોહીની સગાઈ યાદ આવે મિત્રો. ચલો, બહેનનો પત્ર, તો એક પ્રકારનો પત્ર જ છે. મણિલાલ હ પટેલ એના કર્તા છે. કમાડે ચિત્ર્યા મેં, કમાડે ચિત્ર્યા મેં, તો એ શું છે? એક ગીત છે અને એ છે આપણા તુષાર શુક્લનું છે. કિસ્સા ટૂચકા, એક પ્રકારના ટૂચકા જે સ્વામી આનંદના છે. પછી ઈચ્છા કાકા, મિત્રો ઈચ્છા કાકા પાત્ર કોણે ચિત્ર્યું છે કે કોણે સર્જ્યું છે તો ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયા આવે એટલે મિત્રો એક જે વાર્તા છે આપણને અચૂકપણે યાદ આવવી જોઈએ અને કઈ છે એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. બહુ સરસ વાર્તા છે, બરાબર છે. ચુનીલાલ મડિયા. લાગે છે કે તમે કોમેન્ટમાં કષ્ટ નહીં કરવા માગો તો હું જ કહી દઉં, એમનું ફેમસ એક કૃતિ છે એ છે લીલોડી ધરતી. આવકારો, તો આવકારો શું છે મિત્રો? ભજન છે. ભજન દુલાભાયા કાગ મિત્રો લોક સાહિત્ય ક્ષેત્રે બી સારું એમનું આગવું પ્રદાન છે. ઘડતર, તો ઘડતર એક સોનેટ છે
અને એના કર્તા છે પ્રતાપસિંહ રાઠોડ. વિરલ ત્યાગ એક પ્રસંગ લેખ છે જે ગંભીરસિંહ ગોહિલ દ્વારા લખવામાં આવેલો છે. ચાલો મળવા જઈએ એ પણ એક નિબંધ છે જેના કર્તા હતા છે વિનોદિલ્લી નીલકંઠ. હવે એક પછી એક મિત્રો આપણે સાહિત્યકારનો પરિચય જોઈશું. એમાં અગત્યની કૃતિ જે કંઈ પણ આવતી હશે એનો અભ્યાસ કરીશું અને એના પછી જે શબ્દાર્થનો જે ભાગ આવે છે એમાંથી અગત્યના શબ્દો પર થોડો આપણે ધ્યાન દોરીશું. ચલો આગળ વધીએ છીએ. ચલો પહેલું જ છે વળાવી બા આવી. તો આના કરતા કોણ છે મિત્રો? મેં પહેલાં જ કીધું હતું ઉષ્ણસ. ઉષ્ણસ એટલે કે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. મિત્રો જ્યાં જ્યાં હું લાઈન દોરું છું એ તમારે અચૂકપણે યાદ રાખવાનું જ છે કે નટવરલાલ કુબેરદાસ પંડ્યા એનું ઉપનામ છે ઉષ્ણસ. જન્મ ક્યાંનો છે ભાઈ? તો વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની છે. વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની છે. પછી એ સિવાય બીજું કયું યાદ રાખવાનું છે કે ભાઈ પ્રસૂન, નેપથ્ય, આદ્રા, ધ્રોણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. બરાબર છે. આ બધું શું છે એમનું? પ્રસૂન છે, નેપથ્ય છે, આદ્રા છે, તૃણનો ગ્રહ છે, સ્પંદ અને છંદ છે. એ એમના શું છે? અગત્યના કાવ્ય સંગ્રહો છે. એ સિવાય એમણે મિત્રો કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. એ મહત્વનું છે. પછી વિશેષમાં બીજું કંઈ છે નહીં, પણ આ તમારે જે છે 3-4 વસ્તુ યાદ રાખવાની છે. એક તો એમનું મૂળ નામ, એમનું ઉપનામ, ક્યાંના વતની છે તો વડોદરા જિલ્લાના સાવલીના. એમની કૃતિઓ તમારે યાદ રાખવાની છે. બરાબર છે. આગળ વધીએ આપણે. ચલો શબ્દાર્થ જોઈએ આપણે. શબ્દાર્થમાં આપણે જોઈએ તો પહેલું જ છે સ્ખલિત થવું એટલે કે પોતાના સ્થાનેથી ખસવું. ગંગા સ્વરૂપ એટલે કે મિત્રો જેમ આપણે કોઈ અવસાન પામે છે, જો કોઈ પુરુષ અવસાન પામે છે તો એની આગળ આપણે સ્વર્ગસ્થ લખીએ છીએ. તેવી રીતે બરાબર છે. તેવી જ રીતે જો કોઈ મહિલા અથવા કોઈ શું કહેવાય કે દાદી છે કે એવા કોઈ પણ આપણા જે વ્યક્તિ છે મતલબ કે સ્ત્રી છે એ અવસાન પામે તો એમની આગળ મિત્રો ગંગા સ્વરૂપ લખાય છે. બરાબર છે. એટલે કે વિધવાના નામ આગળ માનાર્થે વપરાય છે. ઓકે. ઉવેખી. ઉવેખી એટલે કે અવગણીને. ઉવેખી એટલે અવગણીને. મિત્રો તમારા માટે એક શબ્દ મને આપવો છે એ તમારે કોમેન્ટમાં લખવાનો છે અને એ છે ઈજન. ઈજન એટલે શું? એક સમાન રીતે તમારા શબ્દ આનો જવાબ તમારે આપવાનો છે. ઈજન એટલે શું? ઈજન. આગળ વધીએ આપણે. બરાબર છે. પછી જરઠ. મિત્રો બહુ જ મહત્વનો શબ્દ. આ તમારે યાદ રાખવાનું. પછી જરઠ. ઘણા લોકો આને ઉતાવળમાં જઠર વાંચી બેસે. બરાબર છે. પણ એ હકીકતમાં શું છે? હકીકતમાં એ જરઠ છે. જરઠ એટલે ઘરડા, વડીલો. નવોઢા એટલે કે નવી પરણેલી સ્ત્રી. નવોઢા. નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી. પછી છે ભાર્યા એટલે પત્ની. પછી આ બહુ જ મસ્ત શબ્દ છે પ્રિય વચન મંદ સ્મિતવતી. પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે કે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી. એટલે કે પ્રિય વચન મંદ અને સ્મિત. જો કદાચ તમને આ પ્રશ્ન પરીક્ષા મિત્રો પૂછાઈ જાય, પ્રશ્ન એવો ના પૂછાય કે ભાઈ આનો અર્થ શું થાય છે, પણ તમને પ્રશ્ન એવો પૂછાઈ જાય કે ભાઈ આ શબ્દ છે પ્રિય વચન મંદ સ્મિતવતી, એની સંધિ છૂટી પાડો. તો ત્યારે મિત્રો એ આખા શબ્દ આવી રીતે કે છૂટા પડશે કે પ્રિય વચન મંદ પ્લસ સ્મિત. આવી રીતે આવશે. સ્મિત પ્લસ વતી. સ્મિત પ્લસ વતી. આ તમારે યાદ રાખવાનું છે. ક્રમશઃ તો ચલો એ નોર્મલ એક સાદો શબ્દ છે, તમને આવડે. ગૃહવ્યાપી એ બી આવડે તમને કે ઘરમાં પ્રસરેલ. ચલો નવા વર્ષના સંકલ્પો કોણે લીધા હતા? આવી રીતે યાદ રાખવાનું કે ભાઈ નવા વર્ષના સંકલ્પ કોણે લીધા હતા? બકુલ ત્રિપાઠીએ લીધા હતા. બરાબર છે. આમનું તમને બધાને ખબર છે કે ભાઈ આમનું ઉપનામ છે ઠોઠ નિશાળીઓ છે. ઠોઠ નિશાળીઓ. બરાબર. પણ એમનું મૂળ નામ પરીક્ષામાં પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ કે બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી.
બકુલ, પદ્મ, મણિશંકર ત્રિપાઠી અને ક્યાંના વતની છે? નડિયાદના વતની છે. ઓકે. પછી આમની વિશેષ ચર્ચા કરીએ આપણે તો મિત્રો એમનું સાહિત્ય તો ઘણું બધું છે. એમણે ઘણી સારી એવી વાર્તાઓ આપી છે. તેમ છતાં બી જો કદાચ આપણે પરીક્ષાને અનુસંધાને જો કંઈ યાદ રાખવા જેવું હોય તો એ છે મિત્રો એમનું સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન. એ એમના શું છે? જાણીતા નિબંધ સંગ્રહ છે. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એ એમના શું છે? નિબંધ સંગ્રહો છે. શબ્દની વાત કરીએ આપણે તો ભાઈ અગમ્ય એટલે કે સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય તેવું એને અગમ્ય કહેવાય. બરાબર છે. સંકલ્પ એટલે કે આમ કરવું છે તેવો દ્રઢ નિર્ધાર એટલે કે કંઈક ઠાની લેવું ને મિત્રો, સંકલ્પ. બરાબર છે કે મારે આ કામ કરવું જ છે. બરાબર, એવો એક નિર્ણય, એક ચોક્કસ નિર્ણય એને કહેવાય સંકલ્પ. ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાન. ભગીની આ શબ્દ બહુ જ મહત્વનો છે. કેવી રીતે? એક તો મિત્રો એનો અર્થ, એક તો આપણે એનો અર્થ યાદ રાખવાનો છે અને બીજી છે એની જોડણી. હવે સાહેબ આમાં શું મોટી વાત છે? ભગીની. તો મિત્રો 3 અક્ષરના આપણે જ્યારે શું કહેવાય કે જ્યારે જોડણીનો એક લેક્ચર આપણે મૂકવાના છીએ તેમાં મિત્રો અત્યારે તમને એક સમજાવી દઉં સાદી ભાષામાં કે 3 અક્ષરનો જે બી શબ્દ હોય ને મિત્રો, જો એની પાછળ જો કોઈ ગુરુ હોય, બરાબર, જેમ કે આપણે છેલ્લેથી શરૂઆત કરીએ કે આ શું છે? ભગીની. તો એ શું છે? ગુરુ છે. તો ગુરુ છે માટે એની આગળનો શબ્દ લઘુ થઈ જશે. બરાબર છે, લઘુ થઈ જશે. આ એક તમને ખબર પડી ગઈ. હવે બીજો નિયમ એવું કહે છે કે આ મિત્રો થોડુંક તમે ધ્યાન રાખજો. એક શબ્દ છે મિત્રો ઈની. શું આવે છે? ઈની. અને એક બીજો શબ્દ આવે છે ઈણી. ઈની અને ઈણી. તો આમાં શું યાદ રાખવાનું? તો મિત્રો જ્યારે ઉચ્ચારણમાં જ્યારે ઈની અને ઈણી થતું હોય ને ત્યારે હંમેશા પહેલાં નાની આવે અને પછી મોટી આવે. બરાબર છે? પહેલાં નાની આવશે અને પછી મોટી આવશે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. બરાબર. ઘણા એવા નિયમો છે જોડણીમાં જેમાં કન્ફ્યુઝન થઈ જવાય આપણે કે આમાં શું કરું શું ના કરું. તો તમને આ એક હિન્ટ આપી કે ઈની અને ઈણી શબ્દ આવે તો પહેલાં નાની અને પછી મોટી. ઓકે. આમાં 3 અક્ષરનો નિયમ બી લાગુ પડશે અને ઈની અને ઈણીવાળો નિયમ પણ લાગુ પડશે. આગળ વધીએ આપણે. રોમારોલા. ચલો આ ભગીનીથી આપણે ભગીની એટલે કે ભાઈ બેનની વાત છે અહીંયા. રોમારોલા તો કે ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતક છે રોમારોલા. પાઈ બહુ જ મહત્વનો શબ્દ. પાઈ એટલે કે તાંબાનો એક સિક્કો. બરાબર છે? પૈસાનો ત્રીજો ભાગ એને કહેવાય પાઈ. માયા મૂકવી એટલે કે સ્નેહ અથવા તો મમતા છોડવી. માયા મૂકવી એટલે કે સ્નેહ અથવા મમતા છોડવી. ચલો શરૂઆત કરીએ. શું શરૂઆત કરવાની છે? આપણે તો મિત્રો ભણીએ છીએ અને એની શરૂઆત ના હોય. બરાબર છે? એ આપણે અવિરત આ પ્રવાહ વહેતો રાખવાનો છે. શરૂઆત કરીએ. એ કૃતિનું નામ છે. એના કર્તા હર્તા છે હર્ષ બ્રહ્મભટ્ટ. હર્ષ કેવા બ્રહ્મભટ્ટ? તો હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે. બરાબર છે? એક સારા એવા ગઝલકાર છે. ઉર્દુ ભાષામાં પણ એમણે સારું એવું સર્જન કર્યું છે એમણે. બરાબર છે? એ સિવાય એમણે 2010નો એમને ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર બી મળેલો છે. આ એમની સિદ્ધિઓ છે. એમના કાવ્ય સંગ્રહની વાત કરીએ તો કે મૌનની મહેફિલ એમનો કાવ્ય સંગ્રહ છે. બરાબર છે? મૌનની મહેફિલ એમનો કાવ્ય સંગ્રહ છે. એના માટે એમને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી દિલીપ મહેતા પારિતોષિક. પછી છે જીવવાનો રિયાઝ એમની એક શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ છે. બરાબર, શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ છે. એના માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક પણ એમને મળેલું છે. પછી એમને મુંબઈ દ્વારા સૈયદા એવોર્ડ બી આપવામાં આવેલો છે. મુંબઈ દ્વારા સૈયદા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ મિત્રો એમની સિદ્ધિઓ છે, એ તમારે યાદ રાખવાનું છે. હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ આ ખાસ યાદ રાખવાનું છે. શબ્દ સમજૂતી તો ખાસ એટલા કંઈ
ભારે ભારે શબ્દો છે નહીં. વખત તો અહીંયા કાળ સમયની વાત છે. રળિયાત એટલે સુંદર. આ યાદ રાખવા જેવું છે રળિયાત. હવે તમને એવું થશે કે સર આમાં શું યાદ રાખવાનું? તો મિત્રો હું તમને અત્યારે જોડણીની વાત કરું છું. રળિયાત એટલે સુંદર એ બરાબર છે, પણ કેમ અહીંયા છે એને દીર્ઘઈ નહીં આવ્યો, હસ્વઈ જ કેમ આવ્યો? તો અહીંયા નિયમ છે કે પૂર્વે આવતા હસ્વઈ, બરાબર, પૂર્વે આવતા ઈ, બરાબર છે, પૂર્વે આવતા ઈ હંમેશા હસ્વ આવશે. પૂર્વે આવતા ઈ હંમેશા કેવા આવશે? હસ્વ આવશે. એટલા માટે આ તમને એક નિયમ જોડે આપણે હું કહેતા જઈએ. આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી કે નાના આપણે વ્યાકરણના પોઈન્ટ પણ જોતા જઈશું. માટે તમને સમજાવું છું. આ બધું આપણે ફરીથી ભણવાનું જ છે મિત્રો. જોડણીનો સ્પેશિયલ એક લેક્ચર લેવાનો છે, એમાં આપણે અભ્યાસ કરવાનો જ છે. છતાં પણ જેમ જેમ કંઈ નવું આવશે તેમ હું તમને જણાવતો જઈશ. આગળ વધીએ. ભાઈ રળિયાત એટલે સુંદર થાય છે. જાત એટલે પંડ એટલે કે પોતે. જાત એટલે પંડ અથવા તો પોતે. સોગાત, બરાબર છે. સોગાત શબ્દ મિત્રો આમ જોવા જઈએ તો હિન્દી થઈ જાય, બરાબર. તમે હિન્દી સિનેમામાં ઘણી વખત આ શબ્દ સાંભળ્યો હશે, સોગત. પણ અહીંયા ગુજરાતીમાં આપણે જોઈએ તો નજરાણાની ચીજ, જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? ગિફ્ટ, બરાબર છે, ભેટ. નજરાણું જે આપણે પેશ કરીએ ને એની વાત છે અહીંયા. માત કરવું એટલે કે હરાવવું, બરાબર છે. આ મિત્રો બી આપણે COVID-19ના સમયમાં એટલે કે 19થી લઈને આપણે 21 એની વચ્ચે આ શબ્દ ઘણી વખતે પ્રયોજો પણ છે અને સાંભળ્યો પણ છે કે ભાઈ XYZ ભાઈએ એટલે કે કોરોનાને માત કર્યો, બરાબર છે. કોરોનાને માત કરીને ઘરે આવ્યા કે પછી સાજા થયા, બરાબર છે. એટલે કે એને હરાવીને આવ્યા છે, મીન્સ કે જીત મેળવી છે, એવી રીતે છે અહીંયા. સાકરનો શોધનારો એના કરતા છે યશવંત પંડ્યા, પણ કેવા? તો યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની છે, બરાબર છે. યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની છે. એ સિવાય બીજું શું યાદ રાખવાનું છે આપણે? કે પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે એમણે, લાંબા એવા નાટકો લખ્યા છે. બાળ નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે. બાળ નાટકો એમનો નાટ્ય સંગ્રહ છે. પછી અહીંયા એક નાની એવી વ્યાખ્યા આપી છે જે તમને ખબર છે, છતાં પણ હું કહીશ તમને કે એકાંકી એટલે કે એક અંકવાળું નાટક એટલે કે એક પાત્ર અભિનય નહીં, એક પાત્ર અભિનયમાં ફક્ત એક જ પાત્ર હોય જે અભિનય કરતો હોય. કોઈ બી એનો એક વિષય પર આપ્યો હોય એને એ પ્રમાણે અભિનય કરતો હોય. પણ એકાંકીમાં મિત્રો અલગ અલગ પાત્રો સંવાદના રીતે ચર્ચા કરતા હોય છે, બરાબર. અહીંયા જ વાત કરેલી જ છે કે સંવાદવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું છે એમણે. વિશેષ તો આમાં કંઈ ખાસ છે નહીં, પણ યાદ રાખજો કે યશવંત સવાઈલાલ પંડ્યા અને ભાવનગરના વતની છે. ઓકે, આગળ વધીએ આપણે. બરાબર, ઓકે. ધખ્યા શબ્દ જોઈએ આપણે ફટાફટ. કે ધખ્યા એટલે ગુસ્સે થયા, વઢ્યા. ધખ્યા એટલે ગુસ્સે થયા તો વઢ્યા. પછી લાશ થઈ ગયો એટલે કે ખૂબ નબળો થઈ ગયો. દળદળ એટલે કે દરિદ્ર, ગરીબી. અહીંયા હુન્નર એટલે કે કારીગરી. ચલો, અહીંયા હુન્નર શબ્દ આવે મિત્રો. જો મિત્રો લેક્ચર આપણો થોડો લાંબો થશે તો એની ચિંતા ના કરતા, બરાબર. કેમ કે મારે તમને ભણાવવું છે, બરાબર છે, મારે તમને શીખવાડવું છે. તો જ્યાં જ્યાં મને લાગશે હું ત્યાં સમય લઈશ, બરાબર છે. તો અહીંયા હુન્નર શબ્દ આવે મિત્રો. તો હુન્નર, તો તમને એવું થતું હશે કે ભાઈ આ જે હુન્નર છે સાહેબ, એમાં દીર્ઘઉ કેમ નહીં આવ્યું? આ હસવું જ કેમ સાતળો એટલે કે આ સાતળો, બરાબર છે મિત્રો. એ તમને જણાવી દઉં કે આ હસવું છે અને આ દીર્ઘઉ છે, બરાબર. તો આપણને એવું થાય કે સાહેબ આ દીર્ઘઉ કેમ નહીં આવ્યું, આ હસવું જ આવ્યું. તો આમાં બી તમને હું જણાવીશ કે કેમ એવું થયું. તો નિયમ એવું કહે છે મિત્રો કે જ્યાં જોડાક્ષર આવતા હોય, સોરી મિત્રો, થોડું સ્લાઇડ આપણી જતી રહી. જ્યાં જોડાક્ષર આવતા હોય મિત્રો,
જોડાક્ષર. તો નિયમ એવું કહે છે કે જોડાક્ષર પૂર્વેનો અક્ષર હંમેશા લઘુ હોય. કેવો હોય? લઘુ હોય. જોડાક્ષર પૂર્વેનો અક્ષર હંમેશા લઘુ હોય. માટે અહીંયા હુન્નરને હસવો કરેલ છે. હવે આપણે અહીંયા આવી જઈએ પોઈન્ટમાં કે ભાઈ હુનર એટલે કારીગરી, કસબ, બરાબર. પછી રેઢિયાળ એટલે કે નિયંત્રણ વિનાનું, છૂટું મુકાયેલું, કલેશ એટલે કજ્જો, કંકાસ, અડપલું એટલે કે તોફાની, અટકચાળું, મિજાજ એટલે કે જે તે સમયે મનની સ્થિતિ. આ તમને મિત્રો મિજાજ શબ્દ છે એ બની શકે છે કે તમને કદાચ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછાઈ જાય કે જે તે સમયની મનની સ્થિતિ, તો એને શું કહેવાય? મિજાજ. લગીર થોડું. મિત્રો આ જે ઉત્તર ગુજરાતની અંદર જે પટણી બોલી છે એમાં આ શબ્દ વપરાય છે કે લગીર. નહીં આવે કે મારે લગીર જ જોઈએ છે, જે આપણે ખાવાની વાત હોય કે કંઈ પણ કંઈ પીવાની વાત હોય તો એ અર્થમાં આપણે કહીએ કે મારે લગીર જ. લગીર એટલે થોડુંક, બરાબર છે, એ અર્થમાં છે. રૂઢિપ્રયોગો જોઈએ તો કે મન ભીંતોમાં ભમવું એટલે કે મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું, એ અર્થમાં છે. મોંમાં આંગળા નાખીને બોલાવો એટલે કે પરાણે બોલાવવું. આ બી ઘણી વખતે તમે ક્યાંય કજિયા જોયા હશો, ત્યાં તમને સાંભળ્યું હશે, બરાબર છે આ શબ્દ. મોંમાં મગ ભરવા, આ પણ તમને ઘણીવાર કદાચ હોઈ શકે કે તમારે પોતાની ઉપર બી તમે કદાચ કોઈએ કંઈક કીધું હોય કે મોઢામાં મગ ભરેલા છે કે શું, આવી રીતે તમે જ્યારે મૂંગા રહેવું એનો અર્થ થાય છે. આંખ આડા કાન કરવા એટલે કે વાત ધ્યાનમાં ન લેવી. દળદળ ફીટવું એટલે કે ગરીબાઈ દૂર કરવી. મિજાજ ગુમાવવો, ગુસ્સે થવું. આડું જોઈ જવું એટલે કે અણગમો બતાવવો. કાને અથડાવવું એટલે કે શબ્દો સંભળાવવા. બધા જ રૂઢિપ્રયોગ મિત્રો આ તમારે જાહેર જીવનમાં વપરાય એવા જ રૂઢિપ્રયોગો છે. એટલે મને નથી લાગતું કે આમાંથી તમારે કંઈ આમ સ્પેશિયલ આમ કહેવાય ને કે ગોખવા પડે એવું મને નથી લાગતું. તમે ઓપ્શન જોશો તો આપોઆપ તમને આઈડિયા આવી જશે. પણ એકવાર વાંચી લેવા, એકવાર જોઈ લેવું જરૂરી છે. ચલો, અખંડ ભારતના શિલ્પી એ મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ એની વાત કરી છે. તો આ જે લેખ છે, જે ચરિત્ર લેખ છે, એ કોના દ્વારા લખવામાં આવ્યો છે? તો રાઘવજી દાનાભાઈ માધડ, જેઓ અમરેલી જિલ્લાના દેવાળિયા ગામના છે. દેવળિયા ગામના છે. તેમની ટૂંકી વાતો, નાટક, નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન એવું સારું એમણે કરેલું છે. એમની કૃતિઓની વાત કરીએ, એમને આપેલા પુસ્તકોની વાત કરીએ તો ઝાલર, અમરફળ, ખૂંખ, જળતીર્થ, લોકવાણી એમના પુસ્તકો છે. એ સિવાય બીજી વાત કરીએ તો મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ એમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. મારી શિક્ષણ ગાથા, વર્ગ એ જ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. આ એમનો એક નાનો પરિચય થઈ ગયો. હવે આપણે એમના જે પાઠમાં વપરાયેલા જે શબ્દો છે જે મહત્વના, એની આપણે ચર્ચા કરીશું. પહેલો શબ્દ છે મિત્રો શિર છોગું. શિર છોગું એટલે કે શિર ઉપર શોભતું છોગું. વૃક્ષ એટલે બરડ, કઠોરના અર્થમાં છે, વૃક્ષ છે સાવ. દમડી એટલે કે દામ, પૈસાના અર્થમાં. દમડી એટલે દામ, પૈસાના અર્થમાં. ધર્મયુદ્ધ એટલે કે ધર્મ માટે જે કરવામાં આવતું અથવા તો લડાતું યુદ્ધ એને ધર્મયુદ્ધ કહેવાય છે. વિલીનીકરણ, બરાબર છે, વિલીનીકરણ. તો અહીંયા મિત્રો ખાસ જોડણી ધ્યાન રાખજો. વિલીનીકરણની જોડણી ખાસ ધ્યાન રાખજો. વિલીનીકરણ એટલે કે વિલીન કરવું એટલે કે ઓગાળી નાખવું. વિલીન કરવું એટલે કે ઓગાળી નાખવું. દમન એટલે કે જોર જુલમ. પછી બહુ જ મહત્વનો શબ્દ મિત્રો કાખબલાઈ. બહુ જ મહત્વનો શબ્દ છે આ કાખબલાઈ એટલે કે બગલમાં થતું ગુમડું એની વાત છે. ભ્રાતૃભાવ એટલે કે ભાઈઓ માટેનો જે ભાવ છે, લાગણી, એની વાત કરવામાં આવી છે. બિરુદ એટલે કે ઉપાધિ, ઉપનામ. રૂઢિપ્રયોગ જોઈએ કે નાળ પારખવી
એટલે કે મન જાણવું. નાળ પારખવી એટલે મન જાણવું. આગળ વધીએ આપણે. આખ્યાન છે મિત્રો, સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે પ્રેમાનંદની વાત કરીએ મિત્રો, એટલે કે આખ્યાન શિરોમણી મેં હમણાં જ જણાવ્યું હતું તમને. અને કદાચ પ્રશ્ન પૂછે જાય કે પ્રેમાનંદ કઈ સદીમાં થઈ ગયા, બરાબર છે, તો 17મી સદી મિત્રો યાદ રાખજો. 17મી સદીમાં થઈ ગયા પ્રેમાનંદ. પ્રેમાનંદ ભાઈ કે ભાઈ વડોદરાના વતની હતા, બરાબર છે. તેઓ સારા એવા ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. પછી એમની બીજી વાત કરીએ આપણે તો ડાયરેક્ટ આપણે એમના સર્જન પર જ જઈએ આપણે. તો ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ, બરાબર, વગેરે જેવા વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને તેમણે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. તો આપણે આ મિત્રો એનું જે બી છે આખ્યાન, જે બી એમણે કૃતિઓ આપી છે એ આપણે યાદ રાખવાની છે. એ સિવાય મિત્રો એમણે એક જૂનો પ્રશ્ન તો અવારનવાર પૂછાય જ છે કે કયા સાહિત્યકારે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને સરખું માન નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું. તો એ મિત્રો પ્રેમાનંદની વાત છે, તો આ યાદ રાખજો. શબ્દો ઘણા છે પણ આપણે બધા જોવાના નથી. જે આપણને લાગે ભાઈ કે આ ખાસ કામનું છે એવા જ આપણે શબ્દો જોવાના છે, બરાબર. જેમ કે પહેલો શબ્દ છે સેજિયા, એટલે કે સૈયા પથારી. તળાસુ એટલે કે ધીમે ધીમે ચંપી કરવી. યક્ષ, કરદમ, કસ્તુરી એટલે કે કસ્તુરી, કેસર, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી ઘૂંટીને તૈયાર કરેલો લેપ એને કહેવાય યક્ષ કરદમ. સેવવું એટલે કે લગાવવું, ચોપડવું. સેવવું એટલે લગાવવું, ચોપડવું, બરાબર છે. હવે ઉખેવવું એટલે કે અહીંયા ઉખેડવું હશે મિત્રો. ઉખેવવું શબ્દ થોડો મને અજીબ લાગે છે. અહીંયા ઉખેડવું એટલે કે કાઢી નાખવું. બીડી એ બી તમને ખબર છે, ખડકાવવું એટલે કે રણકાર ભર્યો અવાજ કરવો. ચતુરા એટલે કે ચતુર સ્ત્રીની વાત છે. જાચવું આ શબ્દ બરાબર છે કે ભાઈ જાચવું એટલે કે માંગવું. નાની ભાતી એટલે કે વિવિધ પ્રકારના. ચંગ આ બહુ મહત્વનું. ચંગ એટલે મિત્રો મુખેથી વગાડવાનું વાજવું, એને ચંગ કહેવાય. મૃદંગ બંને બાજુ વગાડી શકાય મિત્રો. ઢોલ જેવું વાદ્ય આવે છે, બરાબર છે, એને મૃદંગ કહેવાય છે. ઉપંગ એટલે કે એક પ્રકારનું વાદ્ય છે. શ્રીમંડળ વીણા એક પ્રકારનું તંતુ વાદ્ય છે. ગાંધર્વી એટલે કે ગંધર્વ એટલે કે સ્વર્ગના ગવૈયાની વાત ચાલે છે અહીંયા. અંબર એટલે અહીંયા આકાશની મિત્રો, અહીંયા વસ્ત્રોની વાત ચાલે છે. મરાલ એટલે કે હસ. રસમગ્ન એટલે કે રસમાં ડૂબેલું. દ્વિજ બહુ જ મહત્વનો શબ્દ. દ્વિજ એટલે બ્રાહ્મણ. દ્વિજ એટલે બ્રાહ્મણ. અવશ્યમેવ એટલે કે નક્કી જ. પત્રી એટલે પત્ર. એ સિવાય શબ્દ જોઈએ આપણે તો ધાવવું એટલે દોડવું. કંદર્પ એટલે કે કામદેવની વાત છે અહીંયા. ઉપહાર હમણાં ભેટની આપણે ચર્ચા કરી હતી એની વાત છે અહીંયા. પછી લોચનનું સુખ એટલે કે જોવાનો આનંદ. લોચનનું સુખ એટલે કે જોવાનો આનંદ. આપણે જે જોઈ શકીએ છીએ મિત્રો એક પ્રકારનો આનંદ જ છે. પછી બીજું કૌતુક, તો વિસ્મય ભર્યું. કૌતુક એટલે વિસ્મય ભર્યું. વિપ્ર અને દરિદ્ર. ક્યાં ગયું? વિપ્ર અને દ્વિજ. અહીંયા દ્વિજ અને અહીંયા વિપ્ર. મિત્રો આ બ્રાહ્મણના સમાનાર્થી છે. અશરણ શણ એટલે કે જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર, એટલે કે આ પરમેશ્વરની વાત કરવામાં આવી છે. અશરણ શણ મિત્રો જરૂર નથી કે તમને કદાચ આમ પૂછાય કે ભાઈ આનો અર્થ શું થાય, પણ બની શકે કે તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછે કે જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર. જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર એટલે કે પરમેશ્વર, એના માટે વપરાતો શબ્દ તો અશરણ શણ. પ્રેમ આલિંગન એટલે આ બી સામાન્ય શબ્દ છે. પ્રેમ ભર્યું આલિંગન એ ભેટવાની વાત છે. પછી તુંબી પાત્ર એટલે કે ઉડાડી લીધું, એટલે કે ઉલાળા સાથે હાથમાં તુંબડી લઈ લીધી. પછી વાંકા બોલી એટલે કે કટાક્ષમાં બોલનારી. ફૂટડું આ બહુ મહત્વ શબ્દ છે. ફૂટડું.
ફૂટડું. તો અહીંયા મિત્રો ફૂટડું એ બી તમારે યાદ રાખવાનું છે કે ફૂટડું. હવે અહીંયા મિત્રો તમે જુઓ, આ જે શબ્દ છે ટ, એ કેવો છે? લઘુ છે, બરાબર છે, એટલે કે નાનો છે, લઘુ છે. માટે અહીંયા ફને શું આવ્યું? દીર્ઘ આવ્યું. આટલું જ ખાલી સમજવાનું હતું. પણ આપણે શબ્દ પણ યાદ રાખવાનું, ફૂટડું એટલે સુંદર. પછી છે સોંધો એટલે કે સુગંધ ભર્યો લેપ. છળવું એટલે કે બીકથી ગભરાઈ જવું, એની વાત છે અહીંયા. ચલો મિત્રો, એક નાનો વ્યાકરણનો ટોપિક આવ્યો છે, દ્વિરુક્ત પ્રયોગ. દ્વિરુક્ત અને બીજો એક આના જેવું આની સાથેનો એક ટોપિક છે નાનો, રવાનુકારી. તો દ્વિરુક્ત એટલે મિત્રો કે જે શબ્દો એક જ જેવા શબ્દો પ્રાસથી અથવા તો પછી આખા શબ્દ એક બેવડાતા હોય, બરાબર. અમુક ટાઈમે આપણે જ્યારે વાતચીતમાં પૂછતા હશે કે સામેવાળાને કંઈ મિત્રો મળે કે કોઈ સ્વજન મળે, તો આપણે પૂછીએ કે ભાઈ ચા બા પીધી? તો બધું જે ચા બા છે, ખાધું પીધું, બરાબર છે, નાહી ધોઈ, બરાબર છે, નાહવું ધોવું. તો આવી રીતે જે શબ્દો જે ઉચ્ચારાય છે મિત્રો, તો આના માટે એક શબ્દ પ્રયોજાય છે વ્યાકરણમાં, અને એને કહેવાય છે દ્વિરુક્ત. તો મિત્રો દ્વિરુક્તમાં બી ઘણા અલગ અલગ પ્રકાર છે. આપણે જોઈએ જેટલું ફટાફટ બને એટલું આપણે જોઈ લઈએ છીએ કે દ્વિરુક્તમાં બી પેટા પ્રકાર હોય છે. એને કયા નામથી શું ઓળખાય છે? તો દ્વિ એટલે મિત્રો બે, બરાબર છે. મેં હમણાં હાલ વાત કરીએ, દ્વિ એટલે બે, અને ઉક્ત એટલે કે બોલાયેલું, બરાબર છે, એને કહેવાય દ્વિરુક્ત. જેમ કે ઠેર ઠેર, ગરમ ગરમ, લાડુ બાડુ, ગલ્લા તલ્લા, ચોપડી બોપડી, પેન બેન, ભજન ભજન, ગીત બીત, દોડા દોડી, ગાળા ગાળી. તો મિત્રો આ જે શબ્દો છે એ કેવા છે? એ દ્વિરુક્ત છે. હવે આમાં પેટા પ્રકારો આપણે જોઈએ મિત્રો, કે સંપૂર્ણ દ્વિરુક્ત વાળા શબ્દો. હવે સંપૂર્ણ દ્વિરુક્ત એટલે મિત્રો કે એક જ શબ્દ હોય, એ આમ કહેવાય ને કે સરખો જ વપરાયો હોય, બરાબર છે. જેમ કે ઘેર ઘેર, માંડ માંડ, પછી મનમાં મનમાં, બરાબર છે, પાંચ પાંચ જેવા શબ્દ પ્રયોગ જે એક જ જેવા હોય મિત્રો, એવા જે બેવડાયા હોય શબ્દો, એને કહેવાય સંપૂર્ણ દ્વિરુક્ત વાળા. પછી અમુક અંશના લોપવાળી દ્વિરુક્ત, બરાબર, અમુક અંશના લોપવાળી એટલે કે ભાઈ દ્વિરુક્ત પ્રયોગનું એકનું એક રૂપ બેવડાતું હોય, પણ એમાંથી કોઈ ધ્વનિનો લોપ થયો કહેવાય. જેમ કે આટ આટલું એટલે કે આટલું આટલું, બરાબર છે, આટ આટલું. પછી બીજું છે અહીંયા જે લુ ધ્વનિનો લોપ થઈને આટ આટલું દ્વિરુક્ત શબ્દ બન્યો છે. જેમ કે બીજો શબ્દ છે કેટ કેટલું, એટલે કે કેટલું કેટલું, એ અર્થમાં હોઈ શકે છે, બરાબર છે, એ અર્થમાં જ છે, પણ લીધું નથી. પછી પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત, પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત એટલે કે પ્રાસ મિત્રો સરખો એવો મળતો હોય, બરાબર છે, એ અર્થમાં છે. એટલે કે પ્રાસ એનો મળતો હોય એ અર્થમાં છે. ડાયરેક્ટ આપણે શબ્દો જ જોઈએ, વ્યાખ્યામાં નથી પડવું. શબ્દો જોઈ લઈએ આપણે, કંઈ તોડફોડ, તોડ ફોડ, પ્રાસ મળે છે, ચડતી પડતી, આવક જાવક, ખાધું પીધું વગેરે જેવા શબ્દો છે અહીંયા, બરાબર છે. જેમ કે ઘર બર, કાગળ બાગળ, નળ બળ, ચોપડી બોપડી. તો આ બધા કેવા છે? પ્રાસવાળા. સંયોજકવાળા દ્વિરુક્ત શબ્દો, સંયોજકવાળા. તો સંયોજકવાળા એટલે કે મિત્રો કે જ્યારે શબ્દ આપણે જ્યારે બોલીએ છીએ તો એને ભેગું કરવા માટે કોઈ એક શબ્દ વપરાયો હોય, બરાબર છે. તો એની વાત કરીએ, ચલો આપણે આ સંયોજકની વાત કરીએ તો હસાહસ, બરાબર છે, હસાહસ. પછી ગરમા ગરમ, તો અહીંયા આ આવ્યો ગરમા, અહીંયા હસા, હસાહસ. દોડા દોડી, અહીંયા આ. પછી એટલે કે ગામે ગામ, ખાધે પીધે, ચોખ્ખે ચોખ્ખું. ઓ જોઈએ તો રાતોરાત, ભારોભાર, બારોબાર. તો ખુલ્લમ ખુલ્લા, દોડમ દોડા, કુદમ કુદી. તો આ મિત્રો કેવા છે? સંયોજકવાળા દ્વિરુક્ત. પાંચમો પેટા પ્રકાર છે કે સ્વરભેદ કે વ્યંજન ભેદ વાળા દ્વિરુક્ત પ્રયોગો. જેમ કે કેટલાક પ્રયોગોમાં વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવે છે.
મિત્રો આપણને વધારે જાણકારી આપણને ડાયરેક્ટ શબ્દ પરથી મળશે, જેમ કે થાગડ થીગડ, થાગડ થીગડ, સાપસૂપ, ઠીકઠાક. વ્યંજન ભેદ હોય એવા પ્રયોગો જોઈએ તો બોલ્યું ચાલ્યું, બોલ્યું ચાલ્યું, અને સખડ ડખડ. દ્વિરુક્ત મિત્રો આપણે જોઈ લીધા કે એના 5 પેટા પ્રકાર હતા. હવે બીજો જેનો ભાઈ કહો કે એનો સગો કહો એ છે આપણો રવાનુકારી શબ્દ. તો આમાં તો કંઈ એટલું કંઈ ખાસ છે નહીં. બરાબર છે. આપણે રવાનુકારીમાં આપણે અલગ કરીએ તો રવનો મતલબ થાય મિત્રો અવાજ, ધ્વનિ. તો એવા શબ્દો કે જે ધ્વનિનો નિર્દેશ કરતા હોય, અવાજનો નિર્દેશ કરતા હોય એવા તમામ શબ્દો કહેવાય રવાનુકારી. જેમ કે ટકટક એક બરાબર ધ્વનિ પ્રયોગ, ધ્વનિનું જેમ કે ક્યાંક થતું હોય, જેમ કે ધ્વનિ બરાબર ધ્વનિનો ઉલ્લેખ થાય છે ટકટક. પછી બીજો શબ્દ છે મિત્રો ટકટક. પછી છે ભાઈ વરસાદ કેવો પડે છે, ઝરમર ઝરમર. પછી ટેટા કેવા પડે છે કે ટપ ટપ ટેટા પડે છે. ઝરણા કેવા વહે છે કે ખળ ખળ, બરાબર છે, એક અવાજનો નિર્દેશ કરે છે. પછી જબ જબ, જે ઝબકારા મારે છે તે વીજળીની વાત છે અહીંયા. પછી છનનનનન, તો બંદૂકમાંથી જે ગોળી જે નીકળે છે છનનન કરતી, આ એક પ્રકારનો અવાજનો નિર્દેશ કરે છે. ડબ 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 ડબ, એટલે કે જે દોડવાનો જે અવાજ છે એની વાત છે. પછી ઢોલ કેવો વાગે મિત્રો, ઢમ ઢમ, તો અહીંયા એની કંઈ વાત ચાલે છે. તો આ તમામ જે શબ્દો છે ટક ટક છે, ટપ ટપ છે, ઝરમર, ખળખળ, જબ જબ, છનનનન, પછી ડબ ડબ, ઢમ ઢમ, આ વગેરે શબ્દો શું છે, એક ધ્વનિ રચના એટલે કે એક વિશિષ્ટ અવાજ સૂચવે છે. માટે આ કેવા શબ્દો છે, રવાનુકારી શબ્દો છે. બરાબર, મેં તમને શરૂઆતમાં જ કીધું કે રવ એટલે અવાજ, રવ એટલે અવાજ. આગળ વધીએ મિત્રો તો કૃતિનું નામ છે સંસ્કારની શ્રીમંતાઈ. સંસ્કારની શ્રીમંતાઈ, તો એના કરતા છે કુંદનિકાબેન કાપડિયા, જેઓ લીમડી મુકામે એમનો જન્મ થયો છે. કુંદનિકા કાપડિયા. એમના સાહિત્ય સર્જનની વાત કરીએ મિત્રો તો પ્રેમના આંસુ, કાગળની હોડી એમની જાણીતી વાર્તા સંગ્રહ છે. 7 પગલાં આકાશમાં એમની જાણીતી અને બહુ ચર્ચામાં રહેલી નવલકથા છે. પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે. તો આટલી વસ્તુ છે એ એમનું યાદ રાખવાની જરૂર છે, જેથી કરીને આપણને પરીક્ષામાં પૂછાય તો ખોટું ના પડે. ફરીથી એકવાર કે કુંદનિકા કાપડિયા, જન્મ લીંબડી, પ્રેમના આંસુ, કાગળની હોડી એમના વાર્તા સંગ્રહો છે. 7 પગલાં આકાશમાં એ એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે. પરમ સમીપે આ શું છે, એમને તૈયાર કરેલો પ્રાર્થના સંગ્રહ છે. શબ્દોની વાત કરીએ મિત્રો, શબ્દાર્થ તો આસમાન એટલે કે આકાશ જેવા ભૂરા રંગનું. પછી અલકાપુરી એટલે કે સ્વર્ગની વાત છે. પુત્રવધુ એટલે આપણને ખબર છે કે ભાઈ પુત્રની પત્ની. વૈભવ એટલે કે વૈભવવાળું વિધાતા બ્રહ્માની વાત છે અહીંયા. વિપત્તિ એટલે કે દુઃખ આફતની વાત છે અહીંયા. ફટકો પડવો, નુકસાન થવું. શુદ્ધા અહીંયા નિપાતા આવી ગયું, શુદ્ધા સહિત સાથે. અતિશયોક્તિ બરાબર હોય તે કરતાં કંઈક વાત વધારીને જે રજૂ કરવી એને કહેવાય અતિશયોક્તિ. પછી બુઢ્ઢો, અહીંયા ઘરડાની વાત કરવામાં આવી છે. અવસ્થા અહીંયા ઘડપણ, એટલે કે કૃતિના અર્થમાં ઘડપણ, અવસ્થા એટલે જે એક સ્થિતિની વાત કરવામાં આવી છે. બરાબર છે. વિલાવવું, આ શબ્દ આપણા કામનો છે. વિલાવવું એટલે કરમાવું. કરુણા, દયા આપણને ખબર છે. પરાજિત થવું એટલે કે હારી જવું એ પણ આપણને ખબર છે. આપણે નવા શબ્દો જોવાના જે આપણને પરીક્ષામાં પૂછાય. બરાબર છે. સુભગ, સુભગ એટલે સુંદર, રમણીય, સુંદર રમણીય. મિજલસ એટલે કે ગમ્મત ભર્યો મેળાવડો, ગમ્મત ભર્યો મેળાવડો એને કહેવાય મિજલસ. વિઘ્ન એટલે કે અડચણ, વિઘ્ન એટલે
અડચણ. માં એટલે કે નકારના અર્થમાં. આપણે નહીં કહેતા કે ભાઈ આમ કરમાં, જે કાઠિયાવાડી જે આપણે જે કાઠિયાવાડી જે બોલી છે એની અંદર આ શબ્દ વપરાતો હોય છે કે ભાઈ આમ કરમાં, એટલે કે આવું કરીશ નહીં એમ, એ અર્થમાં છે. ના, નહીં કરવાના અર્થમાં છે. પછી પતન એટલે કે ભાઈ પડતી. ઝંખના, ઝંખના, ઝંખના એટલે ભાઈ આતુરતા સાથેની વારંવારની ઈચ્છા, એને કહેવાય ઝંખના. સાહેબી તો સમૃદ્ધિ, સાહેબી તો સમૃદ્ધિ. બીજું જોઈએ આપણે કે રૂઢિપ્રયોગો. તો રૂઢિપ્રયોગમાં પહેલું જ છે કે બે હાથે આરતી ઉતારવી એટલે કે મહેરબાની કરવી. બે હાથે આરતી ઉતારવી એટલે કે મહેરબાની કરવી. પાણીના રેલા માફક વહી જવું, પાણીના રેલા માફક વહી જવું એટલે કે ઝડપથી નાશ પામવો. જેમ પાણી ઢાળમાં તમે થોડું નાખો તો કેવું તરત આમ શું કહેવાય કે રગડીને નીચે જઈને ક્યાંક અસ્ત થઈ જાય છે. જો કદાચ નીચે માટી હોય સૂકી તો કેવું ગાયબ થઈ જાય છે. તો એ અર્થમાં છે કે પાણીના રેલા માફક વહી જવું. બરાબર છે. ઝડપથી નાશ પામવો. સોનાના પારણામાં ઝૂલવું એટલે કે વૈભવ કે શ્રીમંતાઈથી ઉછળવું. ફટકો પડવો એટલે કે પરાજિત થવું, ઘસી નાખવું. ફટકો પડવો એટલે કે પરાજિત થવું, ઘસી નાખવું. તો મિત્રો આપણે આજે અહીંયા રાખીએ છીએ. આપણો જો કે લેક્ચર ઘણો મોટો થઈ જશે જો કદાચ કન્ટિન્યુ ચાલુ રાખીશ તો આપણે આના ધોરણ 8 જે પાઠ્યપુસ્તક જે અત્યારે ભણી રહ્યા છીએ એના આપણે 2 લેક્ચર બનાવીશું. એક આપણે બીજો લેક્ચર છે એ આના પછી આપણે પ્રસ્તુત કરીશું. ત્યાં સુધી મિત્રો તમારે આગળ જેટલા પણ લેક્ચર લેવાઈ ગયા છે એનો તમારે બહુ શાંતિથી લેક્ચર જોવાના છે, એની નોટ્સ બનાવવાની છે, જેથી કરીને તમારે જે બી નજીકની પરીક્ષા આવે તો તમારે આટલા લાંબા અને મોટા વિડીયો જોવા ના પડે. તો શું ફટાફટ તમારું રિવિઝન થઈ જાય, જેથી કરીને તમે બીજા કોઈ વિષયને સારો એવો ન્યાય આપી શકો. તો અહીંયા રાખું છું મિત્રો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.